25 જૂન 2026 ગુરુવારનું દૈનિક રાશિફળ ભાવિ દર્શન યુટ્યુબ ચેનલ હું છું મુકુંદ જોશી। નમસ્કાર પ્રિય દર્શક મિત્રો, ભાવિ દર્શન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આશા રાખીએ છીએ કે આપ અને આપનો પરિવાર સુખી, સ્વસ્થ અને સમૃદ્ધ હશે। આજે 25 જૂન 2026 ગુરુવારના દિવસે ગ્રહોની સ્થિતિ કેટલીક રાશિઓ માટે નવા અવસર લઈને આવી રહી છે, તો કેટલીક રાશિઓ ધીરજ અને સમજદારીથી કાર્ય કરવાની જરૂર રહેશે। તો ચાલો જાણીએ મેષ રાશિથી મીન સુધી તમામ 12 રાશિઓનું વિગતવાર દૈનિક રાશિફળ। પહેલી રાશિ છે મેષ રાશિ। મેષ રાશિના નામાક્ષર છે અ, લ અને ઈ। આજનો દિવસ ઉત્સાહ અને નવી ઉર્જાથી ભરેલો રહેશે। ઘણા સમયથી અટકેલા કાર્યોમાં ગતિ આવતી જોવા મળશે। નોકરી કરતા લોકો માટે અધિકારીઓ તરફથી પ્રશંસા મળવાની સંભાવના રહેલી છે। વેપારમાં નવા ગ્રાહકો અને નવા સંપર્કો લાભદાયી સાબિત થઈ શકે છે। પરિવારના સભ્યો સાથે આનંદમય સમય પસાર કરવાનો અવસર મળશે। જીવનસાથી સાથે કોઈ મહત્વપૂર્ણ ચર્ચા થઈ શકે છે, જે ભવિષ્ય માટે લાભદાયક રહેશે। વિદ્યાર્થી મિત્રો માટે અભ્યાસમાં એકાગ્રતા જાળવવાનો દિવસ રહેલો છે। સ્વાસ્થ્ય સામાન્ય રહેશે, સારું રહેશે, પરંતુ આરામ માટે સમય કાઢવો ખૂબ જ જરૂરી રહેશે। બીજી રાશિ છે વૃષભ રાશિ। બ, વ અને ઉ। વૃષભ રાશિના જાતકો માટે આજે તમે તમારા લક્ષ્યો પ્રત્યે વધુ ગંભીર અને જવાબદાર દેખાશો। કાર્યક્ષેત્રમાં તમારા અનુભવો લાભ મળશે। વેપારમાં નાણાકીય આયોજન ઉપયોગી સાબિત થશે। કોઈ જૂનો મિત્ર સંપર્કમાં આવી શકે છે, જેનાથી મન પ્રસન્ન રહેશે। પરિવારના વડીલોની સલાહ મહત્વપૂર્ણ બની શકે છે। ઘર સંબંધિત કોઈ યોજના આગળ વધી શકે છે। વિદ્યાર્થી મિત્રોને મહેનતનું સારું પરિણામ જોવા મળવાની સંભાવના રહેલી છે। દિવસ દરમિયાન મનમાં શાંતિ અને સંતોષનો અનુભવ થશે। ત્રીજી રાશિ મિથુન રાશિ, ક, છ અને ગ। આજે તમારી વાતચીત કરવાની કળા તમને અનેક જગ્યાએ સફળતા અપાવશે। નોકરી અને વ્યવસાયમાં નવા વિચારોને સકારાત્મક પ્રતિસાદ મળી શકે છે। સહકર્મચારીઓ સાથે સારો તાલમેલ રહેશે। આર્થિક બાબતોમાં સમજદારીથી નિર્ણય લેવાથી લાભ થશે। પરિવાર સાથે આનંદદાયક વાતાવરણ રહેશે। સંતાનોની પ્રગતિથી ખુશી મળી શકે છે। કોઈ ધાર્મિક અથવા આધ્યાત્મિક કાર્યમાં રસ વધશે। સ્વાસ્થ્યમાં સુધારો અનુભવશો અને આત્મવિશ્વાસ મજબૂત બનશે। ચોથી રાશિ કર્ક રાશિ, હ તેમજ ડ। આજનો દિવસ લાગણીઓ અને જવાબદારીઓ વચ્ચે સંતુલન જાળવવાનો રહેશે। નોકરીમાં નવી જવાબદારીઓ મળી શકે છે। વેપારી મિત્રો માટે દિવસ પ્રગતિશીલ રહેશે। પરિવારના સભ્યોનો સહયોગ પ્રાપ્ત થશે અને મનોબળ વધારશે। ઘર સંબંધિત કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવાઈ શકે છે। દાંપત્ય જીવનમાં મધુરતા રહેશે। વિદ્યાર્થી મિત્રો માટે સમયનો સદુપયોગ કરવો જરૂરી રહેશે। ધીરજ અને શાંતિથી કામ લેશો તો દિવસ ખૂબ જ સારો પસાર થશે। પાંચમી રાશિ છે સિંહ રાશિ। સિંહ રાશિના નામાક્ષર છે મ તેમજ ટ। સિંહ રાશિના જાતકો માટે આજે આત્મવિશ્વાસ તમારા માટે સૌથી મોટી શક્તિ બનશે। કાર્યક્ષેત્રમાં તમારા નેતૃત્વની પ્રશંસા થઈ શકે છે। વેપારમાં વિસ્તરણ અંગે વિચારો આગળ વધી શકે છે। નાણાકીય સ્થિતિ મજબૂત બનવાની સંભાવના રહેલી છે। પરિવારના સભ્યો સાથે આનંદદાયક સમય પસાર થશે। સમાજમાં માન સન્માન વધારો થઈ શકે છે। કોઈ મહત્વપૂર્ણ વ્યક્તિ સાથે મુલાકાત ભવિષ્ય માટે લાભદાયક સાબિત થઈ શકે છે। સ્વાસ્થ્ય એકદમ સારું રહેશે। છઠ્ઠી રાશિ કન્યા રાશિ। કન્યા રાશિના નામાક્ષર છે પ, ઠ અને હણ। કન્યા રાશિના જાતકો માટે આજે આયોજનબદ્ધ રીતે કામ કરવાથી ઉત્તમ પરિણામો મળશે। નોકરીમાં ચાલી રહેલી મુશ્કેલીઓમાં રાહત મળી શકે છે। વેપારમાં નવી તકો પ્રાપ્ત થઈ શકે છે। પરિવારના સભ્યો સાથે સંબંધો વધુ મજબૂત બનશે। ઘરનું વાતાવરણ શાંત અને સુખદ રહેશે। વિદ્યાર્થી મિત્રો માટે અભ્યાસમાં સારો સમય રહેલો છે। કોઈ જૂની ચિંતા દૂર થતાં મન હળવું લાગશે। આર્થિક બાબતોમાં સાવધાની અને સમજદારી લાભદાયક રહેશે। સાતમી રાશિ છે તુલા રાશિ। તુલા રાશિના નામાક્ષર છે ર તેમજ ત। આજે સંતુલિત વિચારસરણી તમને સફળતા તરફ આગળ વધારશે। નોકરીમાં નવી તક અથવા નવી જવાબદારી મળી શકે છે। વેપારી મિત્રો માટે દિવસ અનુકૂળ રહેશે। ભાગીદારીના કાર્યોમાં સારો લાભ મળી શકે છે। પરિવાર સાથે સમય પસાર કરવાનો અવસર મળશે। જીવનસાથી તરફથી સહયોગ પ્રાપ્ત થશે। વિદ્યાર્થી મિત્રોને શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ જોવા મળશે।
સામાજિક ક્ષેત્રમાં પણ તમારી પ્રતિષ્ઠા વધવાની સંભાવના રહેલી છે. 8મી રાશિ છે વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના નાના અક્ષર છે ન અને ય. વૃશ્ચિક રાશિના જાતકો માટે આજે તમારે દ્રઢ નિશ્ચય અને મહેનત સફળતા અપાવશે. કાર્યસ્થળે મહત્વપૂર્ણ નિર્ણયો લેવાની તક મળી શકે છે. વેપારમાં નવા સંપર્કો લાભદાયક સાબિત થશે. આર્થિક બાબતોમાં ધીમે ધીમે સુધારો જોવા મળી શકે છે. પરિવારના સભ્યો સાથે સારા સંબંધો જળવાઈ રહેશે. કોઈ શુભ સમાચાર મળવાથી આનંદનો માહોલ બની શકે છે. વિદ્યાર્થી મિત્રો માટે નવી માહિતી અને જ્ઞાન મેળવવાનો દિવસ છે. સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ રહેવું ખૂબ જ જરૂરી રહેશે. 9મી રાશિ ધન રાશિ. ધન રાશિના નામ અક્ષર છે ભ, ધ, ફ તેમજ ઢ. આજે આશાવાદી વિચારસરણી તમને આગળ વધારશે. નોકરીમાં નવી જવાબદારીઓ મળવાની સંભાવના રહેલી છે. વેપારી મિત્રો માટે સારો નફો મળવાની શક્યતા રહેલી છે. પ્રવાસ અથવા બહારગામની યોજના બની શકે છે. પરિવારના સભ્યો સાથે ખુશનુમા સમય પસાર થશે. સંતાનો સંબંધિત સારા સમાચાર મળી શકે છે. વિદ્યાર્થી મિત્રો માટે નવી સિદ્ધિઓનો માર્ગ ખુલશે. દિવસ દરમિયાન ઉત્સાહ અને સકારાત્મકતા અનુભવાશે. 10મી રાશિ છે મકર રાશિ. મકર રાશિના નામ અક્ષર છે ખ તેમજ જ. મકર રાશિના જાતકો માટે આજે મહેનત અને શિસ્ત તમને સફળતા અપાવશે. કાર્યસ્થળે તમારા કામની પ્રશંસા થઈ શકે છે. વેપારમાં નવા આયોજનથી લાભ મળવાની સંભાવના છે. આર્થિક સ્થિતિમાં ધીમે ધીમે મજબૂતી આવશે. પરિવારના સભ્યો સાથે સારો સમય પસાર થશે. વડીલોનો આશીર્વાદ અને માર્ગદર્શન લાભદાયક રહેશે. વિદ્યાર્થી મિત્રો માટે એકાગ્રતા જળવાયનો દિવસ છે. સ્વાસ્થ્ય સામાન્ય રીતે અનુકૂળ રહેશે. 11મી રાશિ કુંભ રાશિ. કુંભ રાશિના નામ અક્ષર છે ગ, સ, શ તેમજ શ. આજે નવીન વિચારો અને સર્જનાત્મકતા તમને અલગ ઓળખ અપાવશે. નોકરી અને વ્યવસાયમાં નવી તકો પ્રાપ્ત થઈ શકે છે. મિત્રો અને સહકર્મચારીઓ સહયોગ મળશે. કોઈ મહત્વપૂર્ણ યોજના સફળતાની દિશામાં આગળ વધી શકે છે. પરિવારનું વાતાવરણ આનંદમય રહેશે. વિદ્યાર્થી મિત્રો માટે અભ્યાસ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓનો સારો સમય છે. મનમાં નવી આશાઓ અને ઉત્સાહ વધશે. અંતિમ રાશિ મીન રાશિ. મીન રાશિના નામ અક્ષર છે દ, ચ, ઝ તેમજ થ. આજે આધ્યાત્મિકતા અને આંતરિક શાંતિનો અનુભવ થઈ શકે છે. નોકરીમાં પ્રગતિના સંકેતો મળશે. વેપારી મિત્રો માટે દિવસ લાભદાયક રહેશે. પરિવારના સભ્યો સાથે લાગણીસભર ક્ષણો પસાર થશે. કોઈ જૂની સમસ્યાનો ઉકેલ મળવાથી રાહત અનુભવાશે. દાંપત્ય જીવનમાં સુમેળ રહેશે. વિદ્યાર્થી મિત્રો માટે અભ્યાસમાં સફળતા મળવાની સંભાવના રહેલી છે. દિવસના અંતે સંતોષ અને આનંદની લાગણીનો અનુભવ થશે. દર્શક મિત્રો, આ હતું 25 જૂન 2026 ગુરુવારનું દૈનિક રાશિફળ. જો આપને આ રાશિફળ ગમ્યું હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીએ નવા રાશિફળ સાથે અને જ્યોતિષ માહિતી સાથે. ધન્યવાદ. ભાવિ દર્શન યુટ્યુબ ચેનલ. હું છું મુકુંદ જોશી. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખજો.